બાય, સી યુ. મમ્મા હા ચાલ. તું વ્લોગ સ્ટાર્ટ કર. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. સવારમાં વંશુ જાય છે સ્કૂલે. બાય બેટુ. બાય. 1 મિલિયન કે છે. તો જો ગાઈઝ, આજના બ્રેકફાસ્ટમાં છે ગરમા ગરમ ભાખરી, ચા અને વિથ લોટ્સ ઓફ ઘી. અમારી ભાખરી છે, યશપાલમાં બિલકુલ ઘી નહીં, વેરી લેસ ઘી. તો જો ગાઈઝ, આજે બ્રેકફાસ્ટમાં ભાખરીને ચા ખાધું હતું. પ્રોટીન રીચ બ્રેકફાસ્ટ નહોતો કર્યો, એટલે આજે હવે લંચમાં મગ બનાવ્યા છે, સો દેટ પ્રોટીન ઇન્ટેક રહે આપણો સારો એવો. કેમ કે ડૉક્ટરે મને કીધું છે કે બને એટલું પ્રોટીનવાળું ખાવાનું ખાઓ, એનાથી બેબીના ડેવલપમેન્ટ બી સારા થશે અને એનું વેઇટ ગેઇન પણ સારું થશે. તો આપણું હમણાંથી એવું ફોકસ છે કે દિવસમાં પ્રોટીન એક ટાઈમ તો ખાઈએ જ. એટલે ગઈકાલ રાત્રે પણ મગની દાળ બનાવી હતી. હવે આજે અત્યારે બપોરે મગ બનાવ્યા છે. હવે સાંજનું તો આઈ ડોન્ટ નો, સાંજે ખબર પડશે. The next day. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે થઈ ગયો છે નેક્સ્ટ ડે. કાલે પછી કંઈ શૂટ ના કર્યું, થોડું મન નહોતું થતું, એટલે આવું ચાલતું રહેશે થોડું ઘણું, બટ કન્ટિન્યુ તો આપણે કરીશું જ. સો આજે બ્રેકફાસ્ટમાં શું છે તમને બતાવી દઉં. તો જો આજે બ્રેકફાસ્ટમાં ફરી છે મગની પીળી દાળના ઢોસા અને રેડ ચટણી. રેડ ચટણી મેં કેટલી બધી બનાવી દીધી, જોઈ લો. એટલે હમણાં થોડાક દિવસ ચાલશે. ચલો બધા બ્રેકફાસ્ટ કરવા. તો ગાઈઝ, જો વાગ્યા છે 11:30 અને આજે હતો મારો પેમ્પરિંગ ડે. અર્બન કંપનીમાંથી સલોનવાળા બેનને બોલાયા હતા અને થોડું ઘણું પેમ્પરિંગ કર્યું. જો કે હું સ્કિન પર કંઈ નથી કરતી, ક્યારેક જ બહુ રેરેસ્ટ કેસમાં કંઈક કરાવું, અને કરાવું તો ડર્મેટ જોડે જ કરાવું છું. આવી રીતે ફેશિયલ્સ ને એવું બધું મને ઓછું ગમે છે. સો બાકી જે જરૂરિયાતની વસ્તુઓ હતી એ કરાવી લીધી છે અને ધીમે ધીમે હવે ફંક્શન બહુ નજીક આવી રહ્યું છે. તો આજે હું તમને રિવીલ કરી દઉં કે ફંક્શન અમારું છે સન્ડે, અને એ ફંક્શન છે મારું પંચમાસીનું. પંચમાસી એટલે પ્રેગ્નન્સીના જે 5મા મહિને સિસ્ટર ઇન લો હોય મારા, એ મને આવીને રાખડી બાંધે, સો દેટ મારું અને બેબીનું બંનેનું રક્ષણ થાય. એની માટે, રક્ષા માટે હોય બેસિકલી. તો આમ તો મને બધાએ કીધું કે સેકન્ડ પ્રેગ્નન્સીમાં કંઈ ના હોય, સેકન્ડ પ્રેગ્નન્સીમાં કંઈ ના હોય, બટ હું એવું વિચારું છું કે જેટલું મારું ફર્સ્ટ બેબી ઇમ્પોર્ટન્ટ હતું, એટલું જ સેકન્ડ બેબી પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આઈ વોન્ટેડ ટુ ડૂ ધીસ ફંક્શન સો દેટ બધા ભેગા થઈએ, મળીએ, વાતોચીતો થાય અને એક સારો ડે સ્પેન્ડ થાય, રાઈટ? એની માટે થઈને મને ઈચ્છા હતી. અને મેઇન જે રીઝન છે એ તો છે જ કે બેબીની રક્ષા થાય. તો આ સન્ડે અમે લોકો એનું ફંક્શન રાખ્યું છે. બહુ જ ક્લોઝ ફેમિલી મેમ્બર્સને જ બોલાયા છે. સો તમને લોકોને એ વ્લોગ તો જોવાની બહુ મજા જ આવશે. પણ આજે મેં આ પણ કહી દીધું કે શું હતું અને શેની માટે હું આટલા બધા ઓનલાઈન પાર્સલ્સ મંગાવતી હતી. તો ગાઈઝ, તમે લોકો રેડી રહેજો, બધું જ તમને બતાવીશ શું કરીએ છીએ, કોણ કોણ આવવાનું છે અને કેવી રીતે ફંક્શન કરવાનું છે. ગાઈઝ, ડાયરેક્ટ મળું છું ડિનર ટાઈમે. આજે ડિનરમાં બનાવ્યા છે દૂધી મેથીના મૂઠિયા. દરેક ગુજરાતીના ઘરમાં બહુ જ ફ્રિકવન્ટલી બનતા હશે. મારી મમ્મીના ઘરે તો બહુ બનતા હતા, અહીંયા ઓછા બને. પણ હવે યશપાલને ભાવતા થયા છે એટલે દૂધીના થેપલા કરતાં કીધું દૂધીના મૂઠિયા બનાવીએ. થેપલા બહુ કોમન એવરી ટાઈમ બનાવીએ જ છીએ. સો મૂઠિયા બાફવા મૂક્યા છે, બની જાય એટલે આપણે વઘારી દઈશું. કેવા બન્યા છે એ પછી જ બતાવીશ, કેમ કે સ્ટીમરમાં મૂકી દીધા છે. તો જો મારા મૂઠિયા ઓલમોસ્ટ બફાવા આવ્યા છે અને વંશુને હવે 2 પેજ હોમવર્ક બાકી રહી ગયું છે, તો એ લખી નાખે ત્યાં સુધી પછી હું એને વઘારી દઉં અને પછી અમે લોકો જમવા બેસીશું. ફ્રેન્ચ ફ્રાઈઝ નહીં, મૂઠિયા બનાવ્યા છે, કીધું તો ખરા. ના, ફ્રેન્ચ ફ્રાઈસ જ નહીં ખાઈ. પહેલાં મૂઠિયા ખાવાના, એનાથી પેટ ના ભરાય તો આગળ ફ્રેન્ચ ફ્રાઈઝની વાત. ઓકે, થમ્સ અપ કરી દે.
એ બહુ જબરો. Not complete. ગાઈઝ લુક એટ ધ કલર ઓફ માય મુઠિયા. બહુ જ સરસ કલર તો આવ્યો છે. મેથી અને દૂધી બંનેના છે. આઈ હોપ ટેસ્ટમાં પણ એવા જ સરસ હોય. ચા પણ બની ગઈ છે. ચલો હવે બેસી જઈએ જમવા. ગાઈઝ અહીંયા થઈ ગઈ છે કાલ સવારના નાસ્તાની પ્રિપરેશન. આના પરથી તમે સમજી જ ગયા હશો કાલે છે ફ્રાઈડે અને ફ્રાઈડે બનાવવાના છે અમારે સવારે નાસ્તામાં ચણા ચાટ. જો કે મુઠિયા પણ વધ્યા છે એ પણ થોડાક ખાઈ લઈશું અને બાકી ચણા ચાટ. તો ગાઈઝ આઈ થિંક હવે હું રસોઈમાં થોડીક બેટર થતી જઉં છું પહેલાં કરતાં. બિકોઝ આજના મુઠિયા જે બન્યા હતા સુપર્બ હતા. એમાં દૂધી મેથીનું પ્રમાણ અને સામે લોટનું પ્રમાણ એકદમ પરફેક્ટ હતું. એટલે જરાય ચાવવામાં ડચુરો નહોતો વળતો અને એકદમ સોફ્ટ બન્યા હતા. પ્લસ એકલા ખાઈ શકાય એવા યશપાલ કે ચા બનાવી પણ ચાની જરૂર નથી. એકલા ખાઈ શકાય એવા મસ્ત બન્યા હતા. તો હવે આઈ થિંક હું આવી જ રીતે થોડું કંઈક ચાલુ રાખીશ તો એક્સપર્ટ બની જઈશ. શું વાત છે. ઓકે ગાઈઝ વાગ્યા છે રાતના 9:30. બધું કામ પતાવીને હવે બેઠી છું મારા બ્લાઉઝની સિલાઈ ખોલવા માટે. આ બ્લાઉઝ પહેરવાનું છે મારે ફંક્શનમાં એટલે રેડ સાડી. તો સીવડાએ મને આઈ થિંક 8-9 મહિના થયા હશે. હવે મને બ્લાઉઝ થતો નથી એટલે આપણે એની સિલાઈ ખોલી નાખીએ. વાગ્યા છે રાતના 11:15 અને યશપાલ નીચે ગયા હતા તો એમનો ફોન આવ્યો કે તું ને બાઉ આવી જા ફટાફટ આટો મારી આવીએ. આઈ હાય આવા કોલ્સ તો હું બહુ જ ખુશ થઈ ગઈ. ચલો થોડોક આંટો મારીને આવીએ. બિકોઝ આજે સાંજે મારો મૂડ નહોતો તો એમને ખબર પડી ગઈ કે આનો મૂડ નથી, આને ક્યાંક લઈ જવી પડશે આજે તો. ચાલો જઈ આવીએ. ક્યાં આયા? Mama, vlog start kar. ઓકે ગાઈઝ આવી ગયા છે અમે લોકો ઘરે. વાગી ગયા છે 11:20. આજે હું ને વંશુ બપોરે બહુ સારું એવું સૂતા હતા એટલે અત્યાર સુધી જાગતા હતા. અધરવાઇઝ ક્યારની આમ આઈસ્ક્રીમ ખાવા ગયા હતા ને અને એટલે આમ લેટ થઈ ગયા. એટલે લેટ થઈ ગયા. પણ ડેડીનો અચાનક જ ફોન આવ્યો, અમને બહુ ગમ્યું. અને તમને બધાને એટલું જ કહેવા માંગીશ કે આવી નાની વસ્તુઓ જો કોઈ સમજી જતું હોય આપણી કે આજે આને મૂડ નહોતો, ચાલ એક આંટો મરાઈ આવું, અને ખાવા પીવાનો કોઈ પ્લાન નહોતો, પણ ભાઈ આ શોપ જોઈને આણે એવું કીધું કે ડેડી કંઈક અપાવો. એટલે પછી ડેડીનો જીવ તો રહે નહીં એટલે ડેડીએ પછી ફટાક દઈને ફરીથી યુટર્ન લઈને આગળ નીકળી ગયા હતા તોય પાછા ગયા અને અપાઈ દીધું એને. સાથે સાથે અમને પણ ટ્રીટ મળી ગઈ, અમને એટલે મને. તો કંઈ નહીં અહીંયા અરે ડેડીને મળી ગઈ ટ્રીટ નહીં ટ્રીટ મળી ગઈ. હા, તો અહીંયા જ આ વ્લોગ અમે એન્ડ કરીએ છીએ. કેવો લાગ્યો આ 2 દિવસનો વ્લોગ છે એકચ્યુઅલી. તમને લોકોને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટમાં કહેજો. અને જો ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર જ છે. લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં. જલ્દી મળીશું તમને નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય, ટેક કેર, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય. બાય.